अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमो नमः। વિદેશ સ્થિત કેટલાક મુમુક્ષુઓના આગ્રહથી આપણે આ પત્રાંક આજે લઈએ છીએ। તેમ વળી છેલ્લી નોટ જે ઉપલબ્ધ થઈ છે એમાં 404 થી એ નોટ્સ મળે છે, એટલે આ પત્રાંક પૂર્વે જાહેરમાં નહીં વંચાયો હોય એવું ફલિત થાય। કોઈ વ્યક્તિ ઉપર લખાયો હોય એવો ઇતિહાસ મળતો નથી। એટલું બેકગ્રાઉન્ડ આપણા અંતરની અંદર રાખી અને એને સમજવાનો પ્રયત્ન કરીએ। श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 403 मुंबई विक्रम संवत 1948। जे जे प्रकारे आत्मा आत्मभाव पामे ते प्रकार है। आत्मा जे प्रकारे अन्य भाव पामे ते प्रकार अन्य रूप छे, धर्म रूप नहीं। तमे हाल जे निष्ठा वचनना श्रवण पछी अंगीकृत करी छे ते निष्ठा श्रेययोग छे। दृढ़ मुमुक्षु ने सत्संगे ते निष्ठा आदि अनुक्रमे वर्धमानपणा ने प्राप्त थई आत्मस्थिति रूप थाय छे। સિદ્ધાંત અને અધ્યાત્મ બંને પદ્ધતિનો આમાં સમન્વય કરેલો છે, એટલે પોતપોતાની શક્તિ, સમુચ્ચય પાત્રતા અને પુરુષાર્થ પ્રમાણે સમજાય। દરેકને એક સરખો ન સમજાય, કારણ કે આ એકલી સમજણનો વિષય નથી। અંદરમાં એવી સ્થિતિ હોવી જોઈએ, એવી જેને સત્પાત્રતા કહે છે એ હોવી જોઈએ। અંગ્રેજીમાં એક શબ્દ છે ઇમ્બાઇબ, IMBIBE। જેટલી ઇમ્બાઇબેબિલિટી હોય એટલા પ્રમાણમાં એ અંતરમાં સ્વીકૃત થાય। બહુ પથરાવાળી માટી હોય ત્યાં આપણે પાણી રેડીએ તો ઉપર ઉપર રે, અંદર ચૂસાય નહીં। જ્યારે જો એ માટી, જેને કાળી માટી કહે છે, એવી હોય તો એ માટી ઘણું પાણી ચૂસી શકે છે ને એ સંચય પણ કરી શકે છે, કારણ કે એનામાં એવી સંચય કરવાની શક્તિ, એવી એ જાતની માટી છે। એટલે બહુ કાંકરા વાળી ને એવી હોય માટી તો એ
પાણીને અંદરમાં ગ્રહણ કરી શકતી નથી. એ પાણી 2-3 દિવસમાં ઉપરથી સુકાઈ જાય. આવી સ્થિતિ વિવિધ કક્ષાના મુમુક્ષુઓની હોય. જગતના જીવોની વાત જુદી છે. જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. જે પ્રકારે, એને છેલ્લા 2 શબ્દો સાથે જોડતા એ બહુવચન. જે એમ કહેતા એમ નથી, જે પ્રકાર. શું લખ્યું છે? જે as many as may be, જે પ્રકારે આત્મા એટલે આપણી વાત ચાલે. આપણે આપણા સ્વભાવને પામીએ તે પ્રકાર ધર્મના. કે એવો શબ્દ, એવો અર્થ કેવી રીતે તમે કાઢ્યો? તો કે ધર્મ ના એમ છે, અને જો એક વચન હોત તો તે પ્રકાર ધર્મનો છે એમ હોત. જે લોકો આગળના અભ્યાસ તેમાં જોડે મૂળ પાઠ. અને જે પ્રકાર એક જ હોત તો જે પ્રકાર એમ લખત, પણ જે પ્રકાર એમ લખ્યું. જે પ્રકારે આત્મા આત્મભાવ પામે by making instrument of whatever sadhanas are possible, whatever causes are possible. Whatever types of bhavas or purushartha, જે પ્રકારે આત્મા આત્મભાવ પામે, આત્મા આત્મભાવ પામે, એને માટે અહીંયા થોડું જનરલ સમજાય. અહીંયા લગભગ મધ્યમ કક્ષાનો મુમુક્ષુ, આર્બિટ્રરી, અને એને સત્સંગ અને સદગુરુનો બોધ પ્રાપ્ત થાય. જે મુમુક્ષુ હોય તે અવશ્ય સત્સંગ સદગુરુનો આશ્રય કરે. જેને દર્દ થયું હોય તે અવશ્ય કોઈને કોઈ ડાક્ટરને શોધે, જો એની પાસે રિસોર્સિસ હોય તો. ડાક્ટરની ફી ન હોય તો જનરલ હોસ્પિટલમાં જાય. જમાનામાં તો આપણે એક આનામાં કેસ નીકળતો, સિવિલ હોસ્પિટલ એક આના એટલે 4 જનરલ હોસ્પિટલ, અને એમાં પછી ફ્રી પણ હોય. જો અમુક સહી કરાઈ આવે તો એક પણ પૈસો લાગે. જે એવો જિજ્ઞાસુ મુમુક્ષુ જીવ સત્સંગ અને સદગુરુ નો આશ્રય કરે છે ને તેમના બોધને પામે છે, તેને ટ્રાન્સવર્સલી જે છે ભાવો છે. અને અહીંયા જે વર્ટિકલી છે એ
ભાવોની વિશુદ્ધિ અને શુદ્ધિની ડિગ્રી છે કે સાહેબ રંગ કેમ જુદા કર્યા? કારણ કે અહીંયા આગળ અહીં સુધીના ભાવો જે છે તે સામાન્ય શુદ્ધિ અથવા વધતી વિશુદ્ધિના છે. થોડાક આપણે વચનામૃતના માધ્યમથી લઈએ તો સરળ પડશે, કારણ કે અહીંયા બધાને વચનામૃતનો પરિચય. આપણામાં કોઈ પણ સાધક કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ તો આગળ કહેવાય, માત્ર મોક્ષ અભિલાષ તો અહીંયા થાય, પણ મુખ્ય મોક્ષ અભિલાષ, તીવ્ર મોક્ષ અભિલાષ, મુખ્ય મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, આવા બધા જે ભાવો થયા એનું નામ વિશુદ્ધ. Alternative, same thing told from another viewpoint. એની જ વસ્તુ બીજી રીતે કહે. મંદ વિષય, સરળતા, તો આ આજ્ઞા તો જ અહીંયા જાય. નહીં તો સાહેબ સ્વિટ્ઝરલેન્ડની હોટલમાં ને ક્લબમાં પાના રમું છું, અથવા શોપિંગ કર્યા કરો, અથવા રાતના 12 સુધી પણ ઇન્કમ ટેક્સની ફાઇલોમાં જ મારું ચિત્ત રમ્યા કરે. આવું બધું મને કઈ ગમે? ધર્મ ફરમ ના ભરમમાં હું માનતો. એ તો બધું દુઃખી લોકો, જે લોકોને કોઈ આશ્રય ન હોય તે બધા ધર્મ કરે. ધર્મ ભરમ કઈ એ તો અંધશ્રદ્ધાળુ, અભણ, જૂના જમાનાના માણસો હોય એ લોકો આવું ધર્મ ભરમ કરે. આજ્ઞા જેટલી પોતાની શક્તિ એ પ્રમાણે આગળ દેશે. બાગાસું ન ખાવા, ડાફોળિયા ન મરા, કોણ આવ્યું કોણ ગયું જોવાની જરૂર નથી, બીજા કોઈ વિચાર નહીં કરવા, એકાગ્રતા, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી એમ લખ્યું છે, એમ પણ સમજવું કે પરિચય કરવાથી, થવાથી પણ કહે છે અને કરવાથી પણ. આત્માથી લક્ષણની ચોથી ગાથામાં કર્મ એવો શબ્દ અને અહીં થવાથી એમ શબ્દ. ઓકે, બોલો ગાથા. એમ વિચારે અંદર શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રો. મન તો એમ હતું કે મિત્રો ને ત્યાં જઈને ગપ્પા મારીએ, આ જરા થોડી ગામ ગપાટા કરીએ, જરા ભેળ ભેળ ખાઈશું. પણ જિજ્ઞાસા કહે છે ના, એના વિના ચાલે. આપણે કે અનિવાર્ય નથી, એમના દીકરાને કે લગ્ન નથી કે આપણે જવાની જરૂર માટે આપણે ત્યાં જવું નથી, પણ આપણે તો સત્સંગમાં જવું છે. આપણે તો મહાપુરુષો, ઉત્તમ મુમુક્ષુઓ, જેમને અંતરમાં જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યની ભાવના છે, એવા મનુષ્યોના સમાગમમાં જવું છે. એવી ભાવનાથી એ જાય છે, એટલે એના ભાવ એ નિર્મળ થાય એમ લખ્યું છે. મુમુક્ષુના ભાવોની વિશુદ્ધિ. સિદ્ધાંતમાં વિશુદ્ધિ એટલે ઇન જનરલ જુદા જુદા આચાર્યોએ જુદી જુદી પરિભાષા વાપરી હોય, પણ અહીં તત્વાર્થ સૂત્ર અને તેની ટીકાઓની ના માધ્યમથી વિશુદ્ધિ એટલે ભાવોની નિર્મળતા
પરંતુ હજુ શુદ્ધ ભાવ પ્રગટ્યો નથી. એટલે અહીંયા જે છે એને બીજી ભાષામાં કષાયોની મંદતા જે અત્યારે ચાલી રહ્યું છે. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. અહીંયાથી આગળ પણ પ્રથમ ભૂમિકા છે, પણ અહીંયા એનું વર્ણન કર્યું નથી. કારણ કે આ સ્વાધ્યાય માટે આપણે જોઈએ 410 મિનિટ, એને બદલે આપણે 41 મિનિટ પણ નથી. એટલે આપણે માત્ર એને સેલાઇન ફીચર્સ નો રિવ્યુ કરી રહ્યા છીએ. આ પત્રાંકના સેલાઇન ફીચર્સ નો માત્ર રિવ્યુ કરી રહ્યા છીએ. તો એનાથી પાછું આગળ ચાલી અહીંયા દેશના લબ્ધિ, ક્ષમ લબ્ધિ થોડી હતી, દેશના લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ ને પ્રાયોગિક લબ્ધિ અને કરણ લબ્ધિ. અહીંયાથી કરણ લબ્ધિ. અહીંયા અનિવૃત્તિકરણના પરિણામ ભલે આવે જાય એવી દશા સદગુરુ બોધવાય, જે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ, અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટ્યું નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે, ત્યાં છેલ્લે ઉપર પદ નિર્વાણ. કેટલા ભાવ જોઈએ એ પોતાના પુરુષાર્થ. આ તો ડાયાગ્રામેટિક રેપ્રેઝન્ટેશન, એટલે એમાં કઈ બધું સાચું ન હોય. ઇટ ઇઝ આ ડાયાગ્રામેટિક રેપ્રેઝન્ટેશન. જે જે પ્રકારે આત્મભાવ પામે, લક્ષ્ય એનું અહીંયા છે, પણ શક્તિ નથી. એટલે પહેલા આવા બધા ભાવને પામે છે, પછી આવા ભાવને પામે છે, આવા ભાવને પામે. અહીંયા આગળ એ આત્મભાવને પામ્યો નિશ્ચય ને. અહીંયાથી શુદ્ધ ભાવ, આ બધા વિશુદ્ધ ભાવ, બધા વિશુદ્ધ ભાવ. અહીંયા થોડા થોડા વિશુદ્ધ ભાવ. જગતના જીવો ને પાપ ભાવ, પાપ ભાવ, પાપ ભાવ, પાપ ભાવ અહીં છે. દેખાડે નથી. દિવસ ગવાયા ખાય કે રાત ગવાઈ સોય કે, એ બતાવ્યું નહીં. એ આ બાજુ અહીંયા हरि भजन में आलसी, भोजन में होशियार, तुलसी ऐसे जीव को वारंवार धिक्कार. तो दुनियाમાં દેવા જ હવે જગતના જીવોનું સ્વરૂપ છે. એમ ત્રીજી ગાથામાં સમયસારમાં ભગવાન શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એક સોની છે પ્રાપ્તિ કેવળ સિંહ સમાન મહાન પુરુષો હોય તેઓને પોતાના પરમ કલ્યાણની વાત અંતરમાં પહેલા તો થોડી સૂજે છે, પછી થોડી જામે છે, અને પછી એમાં તેઓ મેરુ તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાગી તે ધારે બ્રહ્માંડ. આવા વિશ્વમાં થોડાક જ હોય, ત્રણેય કાળ, અને એમાં આ કાળે તો લગભગ એનાથી પણ ઓછા હોય. અહીંયા જનારા થોડા હોય, પણ અહીંયા જવાની તો એટલી અંતરંગની તાલાવેલી અને સરફરોશીની ભાવના.
મૃત્યુ આવે તો વાંધો નહીં, પરંતુ મારે આત્માને પામવો, એટલે આત્મજ્ઞાન આદિ પ્રગટ કરવા. આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે. આ માટે આ આખો પત્ર સમજવા માટે 278 સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષક. ધર્મ વસ્તુ સ્વભાવ ક્ષમા ભાવ ચ દશવિધ ધર્મ રત્નત્રયમ ચ ધર્મ જીવાનામ રક્ષણો ધર્મ. વર્ધમાન સ્વામી એટલે સર્વજ્ઞ ભગવાન, એમની આજ્ઞાથી કાર્તિકેય મુનીશ્વરાથી 2100 વર્ષ પહેલા થયા. સાઉથ ઇન્ડિયામાં, દક્ષિણ ભારત, એમણે લખી છે. એટલે એમ કીધી બા 478 એ ત્યાંથી વાંચ્યું. અત્યારે એનો માત્ર રેફરન્સ જ આપી શકાય સમયની મર્યાદામાં. એટલે કે છે કે ક્ષમા નિભાવ ચ દશવિધ ધર્મ આત્મભાવ. આત્માના લક્ષ્ય ક્ષમા રાખે એનું નામ ધર્મ. આત્માના લક્ષ્ય વિનય કરે એનું નામ ધર્મ. આત્માના લક્ષ્ય પહેલા તો આત્માનો લક્ષ્ય પરમાર્થ તો અહીંયા થાય, પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સદગુરુએ કહ્યો છે એવો હું આત્મા છું, મારો સ્વભાવ ક્ષમા છે, માટે મારે ક્ષમાપૂર્વક જ જીવન જીવવું છે, વિનયપૂર્વક જીવન જીવવું છે, સરળતાપૂર્વક જીવન જીવવું છે, સંતોષપૂર્વક જીવન જીવવું છે, સાચી શ્રદ્ધાપૂર્વક જીવન જીવવું છે, સાચા જ્ઞાનપૂર્વક જીવવું છે, સાચા આચરણપૂર્વક મારે જીવન જીવવું છે, સર્વ જીવો પ્રત્યે દયાભાવ રાખીને જીવન જીવવું એવો એને નિશ્ચય હોય. જેટલી શક્તિ હોય તેટલો નિશ્ચય પાકો. અને એ નિશ્ચય પરમાર્થ સ્વરૂપ અહીંયા ગ્રહણ કરે. ગંગોત્રી તો અહીંયા છે. ત્યારે તો કોઈ કે આ ગંગા છે કે સાહેબ તો મૂર્ખા છો, ગંગામાં તો મોટી સ્ટીમરો ચાલે, અને આ તો હમણાં હું આમ ઉભો રહીને આટલી માટી કરું તો ખલાસ ઉભું રહી જાય. ભાઈ એ ગંગોત્રીમાં તો ગંગા નાના ઝરણા જેવી જ હોય. જેમ 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 આગળ જાય વધારે ને વધારે વધારે ને અનેક ઝરણા એમાં પણ. જયારે એ હિમાલય છોડે ત્યારે મોડે ગંગા વિશાળ વિસ્તૃત ને એટલી નિર્મળ એવી થઈ જાય. આ પછી એમાં પૂરા ચાલે કે આ શું આ ગંગા ખરી કે એ ગંગા પણ પૂરવાળી ગંગા, આ પણ ગંગા છે ને આ પણ ગંગા છે. એ કેવી રીતે એ સમજાવ કે એટલા માટે અહીંયા તો શુદ્ધ ભાવ પ્રત્યો, પણ આગળ શુદ્ધોપયોગ પ્રત્યો, અને ત્યાં આગળ સાતમા ગુણસ્થાન નો શુદ્ધોપયોગ, અને પછી અહીંયા નથી એવો અત્યારે શ્રેણીનો પુરુષાર્થ, શ્રેણીનો શુદ્ધોપયોગ. અહીંયા શું છે? અહીંયા આગળ એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કરણ પૂરવ ભાવજો, શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવજો. એનો સ્ટાર્ટ ક્યારથી થયો?
આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. કર્મબંધ ક્રોધાદિતિ હણે ક્ષમાધિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. જીવ સમજે છે પરંતુ એને અંતરમાં બેસતું નથી, કારણ કે પેલું અહમ સ્વચ્છંદ અને પોતાનું દોડડા પણ વચ્ચે આવીને ઊભું. એમ જ જગતના જીવનની સ્થિતિ કેવી. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. આત્મા એટલે આપણે જે પ્રકારે, એટલે જે પ્રકારોના ભાવ દ્વારા, પણ ભાવ કહેતા નિશ્ચય નહીં લે, અને નિશ્ચયની સાથે વ્યવહાર નહીં સંકળાયેલો. આપણે કોઈને લાફા મારતા જઈએ કે હું ક્ષમારૂપ આત્મા છું, પછી બીજી એક હું ક્ષમા સ્વરૂપ આત્મા છું, પછી ત્રીજી હું ક્ષમા સ્વરૂપ, એ જૂઠો છે. યોગ ઉપયોગનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ઇન જનરલ. હજી સૂક્ષ્મપણે ગુરુગમથી જાણવું. ધર્મ તે સૂક્ષ્મપણે કોઈ પણ શાસ્ત્રના જ્ઞાનનો વિષય નથી. પોતાની ઉત્તમ પાત્રતા, સૂક્ષ્મ પ્રજ્ઞા અને અલૌકિક મુમુક્ષુત્વ એવું હોય તો જ ગુરુગમ એ સ્વીકારે. નહીં તો જેમ ભગવાનની વાણીને સાંભળી અને જેમ અસ્વીકાર કર્યો, તેમ ગુરુગમ સાંભળ્યા છતાં પણ પેલું અહમ કે છે. તમે બોસ્ટનથી કઈ પાસ થયા છો, પીએચડી ફિલોસોફી કર્યું છે, મને બધી ખબર હોય કે તમને ખબર હોય. જીવને ભાષા જ્ઞાન, શબ્દ જ્ઞાન, વ્યાકરણ જ્ઞાન, ડિક્શનરી જ્ઞાન, આવા બધા જ્ઞાનનું મુખ્યતા છે. કારણ કે એની એવી જ યોગ્યતા, એની એવી જ યોગ્યતા. અંતર જ્ઞાન, નિર્મળ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, સંવેદન જ્ઞાન, એ જયારે અંતરમાં ગમે ત્યારે એના લોકોત્તર પુણ્યનો ઉદય થાય. અને એની મેતે ન થાય, પોતે જ કરવો પડે. મોહ લાગી લટક ગુરુ ચરણ કે, ચરણ બિના મુझे કछु નહીં ભાવે, झूठ माया सब सपनन की, मोह लागी लटक गुरु चरणन की. એ પ્રમાણે ઋષભદેવ કે ધર્મનાથ ભગવાન બીજો મન મંદિર આણું નહીં એ અમુકુળ વટ. આ બધું ભક્તિની મુખ્યતા. એ જયારે જ્ઞાન અધ્યાત્મમાં આવે ત્યારે કે છે મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. આ બધા ભાવ ધર્મ કક્ષા પ્રમાણે જાણો. કક્ષા પ્રમાણે ત્યાં આગળ પેલું માંડ માંડ એક ડોલ પાણી માટે 15-20 મિનિટ ઉભા રહેવું પડે એવું ઝરણું છે. એ ગંગોત્રી, એ પણ ગંગા છે. અને જ્યાં મોટી સ્ટીમરો ચાલે અરબી સમુદ્રમાં, એટલે કે જ્યાં ગંગા મળે છે, 24 પરગણા છે, સુંદરબન, that area of quite large part of it is gone in East Pakistan. Approximately 200 kilometers. શાખાઓ થઈ ગઈ અનેક.
જ્યારે બંગાળના ઉપસાગરમાં મળે ત્યારે અનેક શાખાઓ પર શાખાઓ. તો આત્મભાવ જે છે એની અનેક શાખાઓ. એ વિનય રૂપ, સરળતા રૂપ. આગળ તો એ અહિંસા, સત્ય ઇત્યાદિ રૂપ એવું કે છે. આ જે છે તે અહીંયા શુદ્ધ ભાવ છે. અહીંયા પણ શુદ્ધ ભાવના ભડકા ના, વિશુદ્ધ ભાવની પરાકાષ્ઠા. શુદ્ધ થવાની તૈયારી. બોરીવલી આવી ગયું. આ તો બોમ્બે સેન્ટ્રલ છે. આમ બોરીવલી આવી ગયું, દાદર આવી ગયું, મુંબઈ આવી ગયું કહેવાય. પણ તમારે એક્ઝેક્ટલી ઉતરો નહીં તમે, કારણ કે દીકરો ક્યાં આવવાનો છે? મરીન લાઈન રહો છો એટલે બોમ્બે સેન્ટ્રલ લેવા આવવાનો. ઉતરવાનું ક્યાં? અહીંયા. દાદર નહીં ઉતરો, દાદર થી ટેક્સી કરીને જવું પડે પાછું બોમ્બે સેન્ટ્રલ. તો અહીંયા શુદ્ધ ભાવ થયો પરમાત્મા. અહીંયા વિશુદ્ધ ભાવ તો ચાલુ જ છે. વિશુદ્ધિ 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 વિશુદ્ધિ. આવે જાય એવી દશા સદગુરુ બોધ સુહાસ. તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદા. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. ઇટ્સ અ કન્ટિન્યુઅસ. It is supported by the previous one. Supported by the previous one. It is supported by the previous one. જેને સંસ્કાર નું વિજ્ઞાન જાણી નથી એ આત્મજ્ઞાનને માત્ર ઇવેન્ટ જ સમજે કે જયારે મને શુદ્ધ ભાવ પ્રગટ થશે ત્યારે મારું આત્મકલ્યાણ છે. પણ શુદ્ધ ભાવ પ્રગટ ન થાય. ઘણો કાળ સુધી આત્માના લક્ષ્ય અને સદગુરુ એ આપેલા બોધના લક્ષ્ય તું અભ્યાસ અને વૈરાગ્ય વધારીશ અને ષટ સંપત્તિ પ્રાપ્ત કરીશ. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું આદિ પ્રાપ્ત કરીશ. ત્યાર પછી એક દિવસ that is unknown to us વિસ્ફોટ થશે અને ત્યાર પછી આગળ અહીંયા કાચા વ્રત આદિને ગ્રહણ કરશે. ત્યાર પછી આગળ આ બધા સમિતિ ને ગુપ્તી વગેરે પણ યથાપદવી સમજી, અથવા એમાં નથી લખ્યા એ પણ શાવકના, સાચા શાવકના 12 વ્રત આદિ એવું પણ યથાપદવી સમજી લેવું. जी नहीं, देशना लब्धि से भी पहले दादर कौन सा समझते हैं आप? कौन सा दादर कह रहे हैं आप? कौन सा? हाँ ये हाँ ये विशुद्ध लब्धि, प्रायोगिक लब्धि. हाँ मगर ये कोई वाटर टाइट कंपार्टमेंट नहीं है, ये सब एक ही चल रहा है. नहीं, आत्म स्वरूप यानी आपका वो मेंटेन नहीं होगा. आपका टाइम थोड़ा लेना पड़ेगा तो बात बनेगी. हाँ, हाँ जो भी हर एक की एक प्रकार की भूल नहीं होती, प्रत्येक की अलग अलग भूल होती तो हो सकती है. कितने प्रकार की है वो तो सर्वज्ञ भगवान जानते हैं, मगर स्थूल रूप से बड़े बड़े आचार्य भी सबकी भूल नहीं बता सकते, क्योंकि उनके भी अंतर में केवल ज्ञान नहीं है. कहां कहां भूल जीव भूल खाता है. तो बात तो एक ही है, गुरु ने जो आत्मा का स्वरूप जैसा बताया वैसा उसके ख्यालात में भी नहीं आता है, और ख्यालात में आता है तो भाव भाषण में नहीं आता. इंटेलेक्चुअल परसेप्शन तो कर लेता है, मगर अंदर में वो कहता है मैं तो कलेक्टर हूं. अंदर में आता है मेरे 7 लड़के हैं,
वो ये जो है तो मेरे साथ में एक अणु भी मेरा नहीं है ऐसा जब मानेगा तब परिणाम होगा, और ऐसा परिणाम चलाना पड़ेगा। भगवान ने कहा है कि एक परमाणु भी मेरा नहीं, ऐसा ही मैं मानता हूं। 7 लड़के तो मेरे नहीं, एक लड़का तो मेरा नहीं, शरीर तो मेरा नहीं, एक परमाणु भी मेरा, ऐसी मान्यता बनानी पड़ेगी। अभी अनुभव नहीं हुआ है तो जो भगवान ने कहा वो ठीक है। अपने आत्मा को, बच्चा नहीं खाता है तो मां कहे चलो थोड़ू खाई लो, અત્યારે થોડું ખાઈ લો પછી મોડા આવવાનું છે, પછી ત્યાં ભૂખ લાગે તો નિશાળમાં રડવું આવે, થોડું ખાઈ લો, દૂધ પી લો, ચલો પછી અત્યારે નાસ્તો આપજો, ત્યાં આગળ પછી બેન તમને લંચ બોક્સમાંથી ખવડાવશે, પણ અત્યારે થોડું દૂધ પી લો। तो मार्ग तो सत्पुरुष की आज्ञा का विनय पूर्वक और प्रबुद्धता पूर्वक पालन का है, अपने आप जाने का, स्वयं जाने का है। ये बात तो छोड़ दो, एक पीएचडी होना है, एक एमडी होना है तो भी गाइड की जरूरत पड़ती है, और 400-500 रेफरेंसेस चाहिए, वो तो दुनिया की पीएचडी के लिए चाहिए। तो अनंत काल का आनंद देने वाला जो आत्मज्ञान है उसके लिए तो काफी पुरुषार्थ चाहिए। तो ये जो है वहां पर कोई वाटर टाइट कंपार्टमेंट नहीं है। और ऐसा भी हो सकता है वहां से उपशम श्रेणी चढ़ गया तो इधर से फट इधर आ जाएगा, बाहर में मुनि है, और यहां से चढ़ करके करणाम युग ऐसा कहता है, यहां से चढ़ेगा। देखो अभी तो शास्त्र की बात बोल रहे हैं, 9 समय के अंदर केवल ज्ञान प्रकट करे। 9 समय मायना ट्रिलियंथ ऑफ अ सेकंड, हमारे किसी के ज्ञान का विषय नहीं। वर्तमान में कोई विज्ञानी इसको मान नहीं, मगर सर्वज्ञ ने कहा तो हम तो मानते हैं। तो हो सकता होवे न होवे, इससे हमारा कोई सरोकार नहीं है। हमारा सरोकार तो ये कि हमारे भाव निर्मल हो, हमारे भाव विशुद्ध हो, हमारे भाव अच्छे हो, भावना भावनाशी, उसके लिए हमारा जीवन भी ऐसा, जिससे हमारे भावों की विशुद्धि भी बढ़े और शुद्धि भी बढ़े। यही हमारा प्रयोजन है। ऐसा मुमुक्षु प्रयत्न करता। योग ने उपयोग नो तमे केम कहो छो? અમે તો માનતા નથી એવું તમારી વાત, એનો અહીંયા જવાબ આપે। પૃષ્ઠ સંખ્યા 624 આમાં છે, પણ આ જરા જુદું છે। 837 માત્ર રેફરન્સ લઈ લઈએ છે, પછી બધા પોતે અભ્યાસ કરવો, પાછળનો ભાગ। પૃષ્ઠ સંખ્યા 624 આમાં છે, પણ આ જરા જુદું છે। 837 માત્ર રેફરન્સ લઈ લઈએ છે, પછી બધા પોતે અભ્યાસ કરવો, પાછળનો ભાગ। 837 પોતપોતાની શક્તિ ભક્તિ પ્રમાણે સમજવું। આ ભાવમાં સમજાય તો આ ભાવમાં, નહીં તો વળી કોઈ આગલા ભાવોમાં, જે જ્યારે પુરુષાર્થ ઉપડે અને જ્યારે સત્પુરુષની શ્રદ્ધા થાય, એટલે કે આત્માની શ્રદ્ધા થાય ત્યારે। સમદર્શિતા હોય તો અહિંસાદી વ્રત હોય, સમદર્શિતા ન હોય તો અહિંસાદી વ્રત ન હોય, અહિંસાદી વ્રત ન હોય તો સમદર્શિતા ન હોય, અહિંસાદી વ્રત હોય તો સમદર્શિતા હોય। જેટલે અંશે સમદર્શિતા એટલે અંશે અહિંસાદી વ્રત, અને જેટલે અંશે અહિંસાદી વ્રત તેટલે અંશે સમદર્શિતા। એને માટે એની ઉત્થાનિકામાં જે વાક્ય છે એ સમદર્શિતા અને અહિંસાદી વ્રતોને કાર્યકારણ, અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે। એક ન હોય તો બીજું ન હોય, અને બીજું ન હોય તો પહેલું ન હોય। તે કીધું ને કે સાહેબ હું તો આવું કઈ માનતો નથી, આ ગુરુ ને ફુરુ ને આ વળી મંદિરમાં જવાનું, ભગવાનની પૂજા દાન બાન દેવાનું, હું તો જો આત્માના અનુભવથી મોક્ષ થાય ને બસ
હું કઈ માનતો तेरे से मोक्ष मार्ग हजारों कोस दूर है भैया। ऐसे ही तेरी योग्यता है, इसलिए तेरे को ऐसे ही भाव होते। जिसका परम कल्याण होने वाला हो उसी को ही सत्पुरुष की श्रद्धा होती है। जितना जितना देवगुरु धर्म, सच्चे देवगुरु धर्म महापुरुषों के प्रति द्वेष होता है, जगत के जो दुर्भव्य जीव है उनको भगवान के प्रति, धर्म के प्रति और सदगुरु के प्रति कहता है तो तमारा जेवा केटला है, ऐसा भाव। क्या किया जाए, उसका हिस्सा ही भविष्य है, इसमें कुछ विकल्प करना नहीं, उसकी ऐसी ही योग्यता। हमें क्या करना इसका निर्णय हमें करना। એટલે યોગ ઉપયોગ નહોતું ને એટલે પેલું લીધું, હવે માત્ર વાંચી જઈએ, કારણ કે બેન કહેશે કે ડિસિપ્લિન બરાબર રાખતા નથી। આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે। અન્ય ભાવ એટલે વિભાવ ભાવ, ભાવ ભાવ એટલે ક્રોધાદી ભાવો મુખ્યપણે, પણ એમાં ગૌણપણે સમજ્યા વગરના દયા દાન આદિ ભાવ પણ આવી એને માટેની ગાથા બોલીને આગળ ચાલે। સાથે બોલીએ વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ। હજુ તો અંશે પ્રગટ્યો મોક્ષ સ્વભાવ। हजू जिनेश्वर के लघुनंदन यहाँ हुए, बाद में आगे जाकर के जिनेश्वर के गुरुनंदन होएंगे और फिर स्वयं जिनेश्वर हो जाएंगे। धर्मरूप નથી, અહીંયા નિશ્ચય નહીં। એટલે એને श्री प्रवचन सारनी 7મી गाथाથી समझो। मोह क्षोभ विनः परिणाम आत्मनो ही साम्यम, एम मूळ गाथाમાં आचार्य भगवान कहते हैं। एनी टीकाમાં વિસ્તારથી સમજવું એ અમૃતચંદ્ર ભગવાનની અને જયસેન આચાર્ય ભગવાનની બંને ટીકાઓથી સમજવું। હવે અહીંયા જે ભાઈ, જે વ્યક્તિ છે એને કહ્યું તમે હાલ જે નિષ્ઠા વચનના શ્રવણ પછી અંગીકૃત કરી છે એ નિષ્ઠા શ્રેય યોગ છે। ટૂંકમાં લઈએ છીએ એટલે વિસ્તાર નથી કરતા। નિષ્ઠા શબ્દ જે છે તે પ્રમાણની દ્રષ્ટિએ જ્યારે એનો અર્થ કરીએ ત્યારે it is a synergistic combination of the પરિણતિ of શ્રદ્ધા ગુણ and ચારિત્ર। સ્થાતિષ્ઠતિ એમ કરો તારે ચારિત્ર ગુણ આવે, અને આસ્થા એમ લો ત્યારે શ્રદ્ધા ગુણ આવે। માટે ગુરુગમથી આસ્થા એ પ્રકારે જો લેવો હોય તો શ્રદ્ધા ગુણની મુખ્યતા, અને સ્થાતિષ્ઠતિ એમ જયારે લેવું હોય ત્યારે ચારિત્ર ગુણની મુખ્યતાથી સમજવું। તો નિષ્ઠા, તમે હાલ જે નિષ્ઠા, sincerity of purpose and activity, sincerity of purpose and activity, श्रद्धा, वफादारी, यथार्थ दृष्टि અને તે દ્રષ્ટિ યથાર્થ થવાથી પ્રગટેલું આંશિક ચારિત્ર। જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે આંશિક ચારિત્ર પ્રગટવું જ જોઈએ। જો બિલકુલ ચારિત્ર ન પ્રગટે તો ત્રણકાળ ત્રણલોકમાં નિશ્ચય સમ્યક પ્રાપ્ત થાય નહીં। એવું સમજવા માટે કર્ણાનુયોગ ગુરુગમથી જાણવો જોઈએ। જે ચારિત્ર મોહની અનંતાનુબંધીની 4 પ્રકૃતિનો નાશ થયો તે ચોથા ગુણસ્થાનનું સમ્યક વાસન ચારિત્ર, અને
ત્રણ દર્શન મોહની, મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સંયુક્ત મોહની પ્રકૃતિ ઉપશમ કે ક્ષય પામી તે દર્શન ગુણની વિશુદ્ધિ અથવા શુદ્ધિ, દર્શન ગુણની શુદ્ધિ છે. તે યથાપદ વિજાણે. સંપૂર્ણ શુદ્ધિ તો આ કાળે આ ક્ષેત્રે નથી એવું આગમ પ્રમાણ છે. કારણ કે ત્રણે ત્રણ પ્રકૃતિ જે દર્શન મોહની છે તેનો ક્ષય વર્તમાનમાં થતો નથી એવું જીનાગમમાં કહ્યું. તમે હાલ જે નિષ્ઠા, તમારા અંતરમાં જે શ્રદ્ધા વધારી રહ્યા છો અને તે શ્રદ્ધા થવાથી તમે ભાવોની જે વિશુદ્ધિ સાધી રહ્યા છો તે વચનના શ્રવણ પછી મોક્ષ માર્ગે શ્રવણ મનન નિધિધ્યાસન. ભક્તિ માર્ગમાં કહેશે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા એમ પણ અથવા જ્ઞાન નહીં એમ કે વાચના પૃચ્છના અનુપ્રેક્ષા આમનાય ધર્મોપદેશ એ બધું ગુરુગમથી પોતપોતાની શક્તિ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે, પોતાના પૂર્વ સંસ્કારો પ્રમાણે અને પોતાના વર્તમાન યોગ્યતા અને પોતાના પુરુષાર્થ પ્રમાણે સમજવું. ગુડ praiseworthy progress in the path of salvation. તમે હાલ જે નિષ્ઠા વચનના શ્રવણ પછી having listened to the sermons of the preceptor, the praiseworthy progress which you are making day by day in the path of salvation, અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયોગ છે, which you have accepted in your being constitutes a combination of true faith, true knowledge and true conduct, and that leads to Shrey. Shrey is Nishchay Mokshma. Nishreyas is Moksha. Shreyavan is Mokshma and Nishreyasa is Moksha. क्या પેલા છાંટા ઉડ્યા છે મતલબ બ્રાઉન રંગના. અચ્છા, ચાર કર્મ ધન ઘાતી તે વ્યવચ્છેદ જા ભવના બીજ તણો આંતિક નાશજો સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશજો. દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિ રૂપ થાય છે. અહીં દ્રઢ મુમુક્ષુને સત્સંગે એ પણ ગુરુગમથી સમજ. દ્રઢ મુમુક્ષુ એટલે ઉત્તમ મુમુક્ષુ એવો અર્થ શબ્દાર્થી થઈ શકે, કરવો હોય તો વાંધો, પણ ત્યાં દ્રઢ મુમુક્ષુતાનો મુખ્ય અર્થ છે સંયમી મહાજ્ઞાની. સંયમી મહાજ્ઞાની મુનિ આચાર્યાદિ મહાપુરુષો દ્રઢ મુમુક્ષુને સત્સંગે આશ્રય કરવો પડે. કારણ કે આવું થયા પછી દીક્ષા લે ત્યારે શું બોલે છે જૈન પરંપરામાં? અર્યંતે શરણમ પવજામિ, સિદ્ધે શરણમ પવજામિ, સાહુ શરણમ પવજામિ, કેવલી પ્રસ્તો ધમ્મમ શરણમ પવજામિ. અહીંયા આગળ તો અહીંયા આગળ તો કે છે દ્વાદશ વ્રત અને દિન સાધરી સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી, અહિંસા અણુવ્રત, સત્ય અણુવ્રત, અચૌર્ય અણુવ્રત, સ્વદારા સંતોષ વ્રત અને પરિગ્રહ પરિમાણ વ્રત, એ બધું અહીંયા આવે. ત્યાંથી આગળ સમિતિ ગુપ્તિ આવે.
અષ્ટ પ્રવચન માતા. માતા જે પ્રકારે સર્વ રીતે બાળકનું સંરક્ષણ અને સંવર્ધન અને સંસ્કરણ કરે છે, તેવી રીતે અષ્ટ પ્રવચન માતા મુનિ મહારાજના આત્માનું સર્વતોમુખી સંરક્ષણ કરે છે. માટે 8 સાક્ષાત ત્યાં વ્રત ન લીધા. અષ્ટ પ્રવચન માતા બોલો તો બાબા બોલો. ઈર્યા ભાષા એસના આદાન નિક્ષેપણ પ્રતિષ્ઠાપન ને મનોગુપ્તિ વચન વૃત્તિ કાયદો. આમાં વ્રત આયા બા? આમાં નો આય. ગર્ભિત છે પણ ત્યાં આવ્યા નહીં. કેમ? કારણ કે સંવરના કારણોમાં વ્રતને સાક્ષાતપણે મૂક્યા નથી. કોણે? સર્વજ્ઞ ભગવાનના કહેવાથી ઉમા સ્વામી ભગવાન. બોલો સંવરના કારણો સમિતિ, ગુપ્તિ, અનુપ્રેક્ષા, ધર્મ, 22 પરિષદ, ચારી છે. वो संवर्ग के कारण में नहीं आता, मूल सूत्र में नहीं है. तो क्या बात? दृढ़ मुमुक्षु ने सत्संगे ते निष्ठादि अनुक्रमे वर्धमानपणाने प्राप्त થઈ. વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યાભાસ. એનાથી પણ આગળની વાત ચાલે. ઉદય થાય ચારેત્રનો વિતરાગ પદવાસ. યથાપદ વિતરાગ પણ સમજવું. અહીંયા અંશો પ્રત્યા, પણ એને ચરણાન યુગમાં વિતરાગ નહીં કહેવા. અહીંયા પ્રત્યે તો વિતરાગ કહેવા. તે પણ જો અહીંયા આવે તારે સરાગ ચરિત્ર કહે છે. આગળ વિતરાગ ચરિત્ર 2 અપેક્ષા એ કહેવાય છે. ચરણાન યોગની અપેક્ષા એ 7મા ગુણ સ્થાને અને કર્ણાન યોગની અપેક્ષા એ શ્રેણીમાં વિતરાગ ચારિત્ર હોય. વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ. બાબલો પહેલા ઘૂંટણીએ ચાલતો હતો, પછી બાબલો ઉભો થતા શીખ્યો, પછી બાબલો સોફા સેટ પકડીને 1-2 ડગલા ચાલે છે, પછી બાબલો મમ્મી પપ્પાની આંગળી પકડીને 5-10 ડગલા ચાલે છે, પછી બાબલો એમને ઘરમાં 5-10 ડગલા ચાલે છે, અને પછી બાબલો 3-4 વર્ષનો થાય ત્યારે બહાર ફરવા જાય ત્યારે મમ્મી પપ્પાની આંગળી પણ પકડે નહીં, પણ પાછળ પાછળ ચાલે. તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિ રૂપ થાય છે. એટલે પછી ફરીથી વાંચો પાછા આગળની સ્થિતિ આવી. શ્રી પ્રવચન સાર પરમાગમ 7મી ગાથા તેની ટીકા. અલૌકિક, અદ્ભુત, અપૂર્વ. ભલે આપણે એને પ્રાપ્ત ન કરી શકીએ તો પણ અત્યારે એટલે આ આત્માની વાત ચાલે, બીજા કોઈ આત્માની વાત જે દરેકે પોતપોતાનું પાન લઈ લેવું. સ્વરૂપે ચરણમ ચારિત્રમ, સ્વરૂપે ચરણમ ચારિત્રમ સ્વસમય પ્રવૃત્તિ ઇતિ અર્થ. તદેવ વસ્તુ સ્વભાવાદ ધર્મ શુદ્ધ ચૈતન્ય પ્રકાશનમ ઇતિ અર્થ. આટલે સુધી ચરણાન યોગની દ્રવ્યાન યોગની અપેક્ષા. અને છેલ્લે એનું કન્ક્લુઝન કરે છે કર્ણાન યોગ. દર્શન મોહની અને ચારિત્ર મોહનીના સમસ્ત ઉદયોને અપાદિત કરીને ઉત્પન્ન થયેલો આત્માનો મોહ ક્ષોભ રહિત ઉત્તમ શુદ્ધ પરિણામ તે સામ્ય નામનું ચારિત્ર છે. 7મા ગુણ સ્થાને એથી ઉપર અને છેલ્લું તો એકલો શ્રેણી મારે છે તે એ ઉત્તમ મુમુક્ષુએ ત્યાંથી યથાપદવી વાંચવું, પોતપોતાની યોગ્યતા પ્રમાણે
સમજવું. હવે માત્ર વાંચી જઈએ છે. જીવે એટલે મુમુક્ષુ. કારણ કે દુનિયાના જીવન તો એ ધર્મ સાંભળવાનો પ્રશ્ન જ ઉભો નથી. જીવે ધર્મ પોતાની કલ્પના વડે તો મને બધી સમજણ પડે. હું મોટો ન્યાયાચાર્ય છું, સિદ્ધાંતાચાર્ય છું, વ્યાકરણાચાર્ય છું. હું બધા હજારો લોકોની સભામાં બધાને શબ્દ કરી નાખું એવો મહાન વક્તા એ ભાઈ. અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે. જો મુમુક્ષુના નેત્ર પ્રત્યા ન હોય તો સત્પુરુષની ઓળખાણ થાય નહીં અને તેથી સત્પુરુષનો આશ્રય પણ કરી શકે. ત્યાં આગળ પ્રારબ્ધની મુખ્યતા. એટલા માટે સૌથી વધારે ઉત્કૃષ્ટ પુણ્યનો યોગ તેને છે કે જેને સાચા સદગુરુ મળે છે, જે સાચા સદગુરુને ઓળખે છે અને એથી આગળ જે સાચા સદગુરુની आज्ञा जो आप कहेंगे वैसा ही हम करेंगे, जो आप कहेंगे वैसा ही हम करेंगे. कुछ भी आर्ग्यूमेंट उस समय नहीं करेंगे. रात को पूछेंगे आप कोई बार परीक्षा कहवा माटे खोटू पण करे कि लेट अस ट्राई एंड फाइंड आउट हाउ मच इज फेथ. ये वक्त खोटी आज्ञा पर पाड़े ए वक्त અને રાતના પૂછે आपने ऐसा जो कहा था वो मेरी समझ में नहीं आया, तो आपने कैसे कहा, क्यों कहा, इसका आशय अगर मेरे योग्य हो तो समझाइए, और मैं अभी अयोग्य हूं तो जब मैं सुपात्र हो जाऊं तब मुझे आप समझाएंगे. ऐसी मेरी आपके चरण कमलों में नम्र विनंती है. ऐसे महापुरुषों को आत्मा मिलता है, दूसरों को नहीं. ऐसा ही उस उत्तम पद की प्राप्ति का उपक्रम, chronological order. That is the chronological and logical order. That is the chronological and logical order which is not going to be accomplished by average people of the world or even above average people of the world, but is going to be accomplished only by those मेरु तो डगे पण जेना मन न डगे. शीलवंत साधु ने वारे वारे नमीय पानबाई जेना बदले नहीं वर्तमान. तो ऐसा निमित्त निमित्त संबंध है. वर्तमान काल की अपेक्षा व्याख्या की जा रही है. ऐसा ऐसी विवक्षा इधर वचनामृत में भी बताई. कोई महाभाग्यवान ने महत्पुण्यना उदय सदगुरु अनुग्रहे अपूर्व अंतर संशोधन द्वारा ते पदनी प्राप्ति थाय, ते धर्मनी प्राप्ति था. सिद्धांत में तो ऐसा ही कहा. कल्पना प्राप्त अन्य पुरुष वडे श्रवण करवा जोग, मन करवा जोग के आराधवा जोग नहीं. अहींया पाछळथी अध्यात्म पद्धति लागી. આજે અહીંયા બોર્ડ પર નીચે જે લખાયું છે એમાં સ્ટ્રિક્ટલી આ ન દે, કારણ કે શરૂઆતમાં એવું પણ કે સમજણ ન પણ થાય તો પણ શાંતિ રાખીને સાંભળવું, મનમાં અભાવ લાવવો જોઈએ. इसको स्वाध्याय निष्ठा कहते हैं. जब महापुरुषों के समागम में जाते हैं तो कई ऐसी चर्चाएं होती है जो हमारी समझ में नहीं आती. उस समय अरुचि नहीं लाना, आचार्य आदि के प्रति द्वेष नहीं करना. ऐसा कहते भाई दूसरों के लिए कह रहे हैं, मैं अल्पज्ञ हूं, मेरी समझ में नहीं आ रहा, मुझे अभी
धीरज रखनी चाहिए, धैर्य रखना चाहिए। दूसरे मुझसे जो विशेष योग्यता प्राप्त महापुरुष बैठे हैं इधर, उनके लिए मेरे स्वामी प्रवचन दे रहे हैं। तो कभी तो मेरे लिए देते हैं, कभी उनके लिए भी देते हैं, कभी और के लिए भी देते हैं, क्योंकि मेरे स्वामी के तो पास सब आते हैं, जैसी जिनकी योग्यता है वैसी उनको देते हैं। ऐसा है। समोसरण में आते हैं सभी एक तरीके नहीं है। कोई तो केवल ज्ञान लेता है और कोई अन्य तो दुर्भव्य है, तो बाहर जाके कहता है ठीक है, ऐसा सुनने का है, थोड़ा मानने का है, सब आदमी, इसमें क्या किया जाए। मगर दोनों का कुछ संबंध भी है, क्योंकि दोनों घाती कर्म है। तो अभ्यास करके ज्ञानावरणी का क्षयोपशम भी किया जाता है, और मोहिनी का क्षय करके, यानी मोहिनी को घटा करके ज्ञानावरणी का भी क्षयोपशम किया जाता है। જેમ 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 જીવ આગળ વધે છે અને પ્રામાણિક પુરુષાર્થ કરે છે, તેમ તેમ વર્તમાનમાં જે સમજાતું નથી તે ભવિષ્યમાં સમજાય છે, સમજાતું જાય છે, અને જેમ જેમ સાચું સમજાતું જાય છે તેમ તેમ મોહ ઘટાડતો જાય છે, મોહ ઘટાડતો જાય છે, મોહ ઘટાડતો જાય છે, મોહ ઘટાડતો જાય છે। એમ શ્રીમદ ભાગવત કુંદકુંદ સ્વામી એ 73મી ગાથા અને ટીકાકાર આચાર્ય મહારાજની यथा यथा श्रवेद्यो निवर्तन्ते तथा तथा विज्ञान गणो भवति, यथा यथा विज्ञान गणो भवति तथा तथा आश्रवेद्यो निवर्तन्ते। देश काल विपरीत है, इसलिए इतना भी थोड़ा समझ में आ जाए तो कल्याण का मार्ग है। यह तो किसी की जिज्ञासा हुई इसलिए ऐसा स्वाध्याय किया, ऐसा स्वाध्याय करने वाले और सुनने वाले दोनों को वर्तमान में तो पागल ही माना जाता है। तो इसमें कोई दिक्कत नहीं है, इसमें अपने को कोई फरियाद नहीं है। जो है ठीक है, हम पागल है तो भैया है, ऐसे ही है। धीरे धीरे सुधरेंगे, सुधरेंगे तो सुधरेंगे, नहीं तो हमारे पागलपने का फल हमको ही मिलेगा। मगर दुनिया में तो ऐसा ही चलता है। श्रवण करवा के आराधवा जो मात्र आत्मस्थिति जैनी है, जैनी एवा सत्पुरुष स्थित। अहींया मात्र एटले मुख्य मर्थ लेवो, कारण के मात्र होय तो 7मो गुणस्थानमा कोई उपदेश आदि होता नहीं, अने श्रेणीमां पण उपदेश होता, एटले ए सिद्धांती समज। मात्रनो अर्थ केवी रीते समजवानो? सिद्धांती समजवो। कारण के जो मात्र स्थिति होय तो शुं होय? उपदेश होय न होय उपदेश। पण ए ज पाछा જ્યારે છઠ્ઠે ગુણસ્થાને હોય છે ત્યારે એમની વાણી હોય છે કે અત્યારે તમે જે લઈ રહ્યા છો ભાઈ, એમાં આવે છે કે मात्र आत्मस्थिति है जेनी एवा सत्पुरुष से आत्मा के आत्मधर्म श्रवण करवा जोग है, यावत आराधवा जोग है। एनु वर्णन पण आवे छे 5मा ढाळामां पण आवे छे અને 6ठा ढाळामां। 5मा ढाळामां स्वसापेक्ष कथन है, 6ठा ढाळामां परसापेक्ष कथन। बंनेमां 5मा ढाळानी पहली 2 कड़ी। मन सकल व्रते बड़ भागे, भव जोगन भव भोगन ते वैरागी,
વૈરાગ્ય ઓ પાવન માયે ચિંતય અનુપ્રેક્ષા ભાયે ઈન ચિંતત સમસુખ જાગે જીમી श्रवण पवन के लागे। इधर सात्विक आनंद है, इधर तात्विक आनंद है। इन चिंतत सम सुख जागे जिमें ज्वलन पवन के लागे। जब ही जिय आत्म जाने तब ही जिय शिव सुख ठाने। वहां से आगे ले અને આજે કીધું માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી એ કે બીજી કડીની છેલ્લી બે લીટી છઠ્ઠા ડાળામાં બીજી કડી એની છેલ્લી બે લીટી એની વાત ચાલે છે માત્ર જેની એવા સત્પુરુષથી આત્મા કે આત્મ ધર્મ શ્રવણ કરવા એની આગળ મનન કરવા જો ક્યાં માત્ર આત્મસ્થિતિ જેની છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે. કોકવાર સિદ્ધાંતિક કથન સમજવું, કોકવાર અધ્યાત્મથી સમજવું, કોકવાર બંનેનો સમન્વય કરવો અને એ બધું કેવી રીતે કરવું એ પોતાની જાતે ન થઈ શકે, માટે ગુરુગમથી કરવો. અહીંયા કહે છે જગતો હિત કર સબ અહિત હર શ્રુતિ સુખદ સબ સંશય હરે भ्रम रोग हर जिनके वचन मुख चंद्र ते अमृत झरे. दोबारा जगत हित कर समस्त जगत के विश्वों के कल्याण सुहित परम कल्याण सब अहित हर एवा महापुरुषना वचना मृतना સુયોગ્ય અવલંબન થી એકેન્દ્રિયાદિ જીવોનું પણ કલ્યાણ થાય, બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક. કારણ કે ત્યાં તો મન છે નહીં, ત્યાં તો મન છે નહીં. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયમાં મન. શ્રુતિ ભગવાનની દિવ્ય અનુભવ વાણી, આચાર્ય ભગવાન અને એવા મહાજ્ઞાનીઓની અનુભવ વાણી સુખદ સાત્વિક આનંદ અને સાત્વિક આનંદને આપવા પડે. સબ સંશય હરે, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્યાં જ્ઞાનતઃ શંકા નહીં સ્થાપ, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. બ્રહ્મ રોગ હર, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, એનો નાશ થયો. નિજ પદ નિજમાં હી લયું, નિજ પદ નિજમાં હી લયું. બ્રહ્મ રોગ હર जिनके वचन, જે મહાન ધર્માત્માઓના વચન, જે મહામુનીશ્વરો આચાર્યો ગણધર ભગવાન શંકર ભગવાનના વચનો. અત્યારે તો પરંપરા છે, તીર્થંકર ભગવાનના વચન અત્યારે આપણને પ્રાપ્ત અંગર આચાર્યના પણ નથી. અત્યારે તો યથાપદ, એમાં પાછો મતભેદ છે એટલે એમાં જવાની જરૂર નથી. મુખચંદ્ર તય અમૃત ઝરે, એમના મુખરૂપી ચંદ્રમામાંથી અમૃત ઝરે. બોલો બા, સિમંદર મુખથી કુલડા ખરે એની કુંદ કુંદ ગૂંઠે મારે, જીન જીની વાણી ભલી. એમ તો ભાઈ અત્યારે તો એવું યોગ નથી, પણ પછી એ કુંદ કુંદ મુખથી એવું અપેક્ષા. આમાં કઈ કુંદ એવું કઈ નહીં. હો, કોઈ પણ મહાન આચાર્ય, કોઈ પણ મહાન ધર્માત્મા, અમારે કઈ પણ વ્યક્તિરાગ છે. જે જે મહાન આચાર્યો, જ્ઞાનીઓ, ધર્માત્માઓ, મુનીશ્વરો થયા તે સર્વ તે અમારે માન્ય છે, જેના વડે
આપણા આત્માનું કલ્યાણ થાય. આત્માને વિશુદ્ધ ભાવ થાય તે પણ લેવા, શુદ્ધ ભાવ થાય તે પણ લેવા. એમ જેમ જેમ આ આત્મા આત્મભાવ પામે, આત્મભાવ પ્રત્યે આગળ વધે, તે પ્રકારે આ આત્માએ એટલે કોઈ પણ આત્માએ પુરુષાર્થ કરવો. એમ ધીર ગંભીર જ્ઞાની ભગવંતોના વચનો ક્રમશઃ પોતપોતાની યોગ્યતા પ્રમાણે, પોતપોતાના સત્પુરુષાર્થ પ્રમાણે અને પોતપોતાની સમુચ્ચ યોગ્યતા એ પ્રમાણે જીવોને સમજાય છે. અને તેઓ જો સાચી દિશામાં જેટલો પુરુષાર્થ કરે તેટલા પ્રમાણમાં તેમનું કલ્યાણ. એમ ટૂંકમાં કહ્યું, જે વિશેષ કહેવા માટે સમય, શક્તિ, યોગ્યતા વર્તમાનમાં નથી. માત્ર સંક્ષેપમાં થોડું કહ્યું તે વિસ્તારથી વ્યક્તિગત સ્તરે સમજવું. સુખધામયનંત સુસંતચયે દિન રાત્ર રહે તદ ધ્યાનમયી હર્ષાંતે અનંત સુધામય જે સંપ્રમો પદતે વરતે જયતે ઓ પ્રાણમો પદતે વરતે જયતે. પરમ કૃપાળો ત્રિલોકના સર્વ સંતન કે આનંદ. એક મિનિટ મૌન. કે જય હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.